નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું VDGK એકેડમીની અંદર। આજના વિડીયોમાં આપણે આઈએમપી જીકેના પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું। તો આઈએમપી જીકેના પાર્ટ 2માં આપણે ગુજરાતની નદીઓ વિશે જાણવા જેવું એવો આપણે ટોપિક લઈ રહ્યા છે। તો ગુજરાતમાં સૌ પ્રથમ આપણે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો ગુજરાતમાં નદીઓની કુલ સંખ્યા કેટલી? તો તેનો જવાબ આવશે 185। જો સૌરાષ્ટ્રની નદીઓ પૂછવામાં આવે તો તેનો જવાબ આવશે 71। અને જો કચ્છની નદીઓ વિશે પૂછવામાં આવે તો કચ્છમાં કુલ નદીઓની સંખ્યા છે 97। તેથી આપણે યાદ રાખવું પડશે કે ગુજરાતમાં 185 નદીઓ, સૌરાષ્ટ્રની અંદર 71 નદીઓ અને કચ્છની અંદર 97 નદીઓ। તેથી આ ત્રણ નદીઓ યાદ રાખી શકો છો, કારણ કે વધુ પડતું સૌરાષ્ટ્રની નદીઓ અથવા કચ્છની નદીઓ અથવા ગુજરાતની કુલ નદીઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે। ત્યારબાદ સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો, તો તેનો જવાબ પણ આવશે કચ્છ, કારણ કે કચ્છમાં 97 નદીઓ છે। કચ્છની જો મોટામાં મોટી નદી પૂછવામાં આવે તો તેનો જવાબ આવશે ખારી નદી। ખારી નદી એ કચ્છની સૌથી મોટામાં મોટી નદી છે। ત્યારબાદ ગુજરાતની સૌથી લાંબી નદી જો આપણે પૂછવામાં આવે તો તેનું નામ છે સાબરમતી। અને જો ગુજરાતની સૌથી મોટી નદી પૂછવામાં આવે છે નર્મદા। આમાં કન્ફ્યુઝન ના કરતા, ગુજરાતની સૌથી લાંબી નદી તો સાબરમતી અને ગુજરાતની સૌથી મોટી નદી તો નર્મદા। આપ એ રીતે પણ યાદ રાખી શકો છો કે સૌથી લાંબીમાં બીજો અક્ષર બ આવે છે અને સાબરમતીમાં પણ બ આવે છે, તેથી લાંબી નદી એ સાબરમતી, અને મોટી નદીમાં પહેલો અક્ષર મ આવે છે અને નર્મદામાં બીજો અક્ષર મ આવે છે, તેથી આપ કહી શકો કે મોટી નદી નર્મદા। જો કે મોટે ભાગના વિદ્યાર્થીઓને આ નદીઓ યાદ રહેતી જ હોય છે। ત્યારબાદ ગુજરાતમાં જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી, આ પ્રશ્ન અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો છે, તેથી આપણે તેને મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પણ ગણી શકીએ। તો તેનો જવાબ આવશે ભાદર। ભાદર નદી એ ગુજરાતમાં જ ઉદ્ભવે છે અને ગુજરાતમાં જ વહેતી સૌથી મોટામાં મોટી નદી છે। ત્યારબાદ સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી પણ ભાદર નદી જ છે। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન આવશે નર્મદા નદી। નર્મદા નદીની જુડવા નદી જણાવો। જુડવા નદી નર્મદા નદીની જુડવા નદી છે તાપી નદી। ત્યારબાદ તાપી નદી ગુજરાતમાં પ્રવેશ, એટલે તાપી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે તો કે હરણફાળ નામના સ્થળેથી તાપી નદી ગુજરાતની અંદર પ્રવેશે છે। અને નર્મદા નદી ક્યાંથી પ્રવેશે છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તે છે હાપેશ્વર। આ બંને પ્રશ્નો અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ચૂકેલ છે। આપ કોઈ પણ પ્રશ્ન નદીઓ વિશે જોઈ લો તો તેમાં આ બંનેના પ્રવેશ સ્થળ વિશે માંથી ગમે તે એક પ્રશ્ન હોય જ છે। તો આપ એ રીતે યાદ રાખી શકો છો કે નર્મદા એ સૌથી લાંબી નદી છે, તેથી આપણે એવું માની શકીએ કે તે ક્યાં છે, અમરકંટકથી આવે છે એટલે ગુજરાતમાં પ્રવેશતા તે હાંફી જાય છે, તે હાંફી જાય એટલા માટે તે હાફેશ્વર સ્થળેથી પ્રવેશે છે। જ્યારે તાપી નદી એ નાની નદી છે નર્મદા કરતાં, તેથી તે હરણની જેમ કૂદકા મારતા મારતા આવે છે, તેથી તાપી નદી હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે। ત્યારબાદ ગુજરાતની જીવાદોરી સમાન નદી જો કોઈને માનવામાં આવતી હોય છે તેનો જવાબ આવશે નર્મદા, કારણ કે નર્મદા ઉપર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે, તેથી તે સમગ્ર ગુજરાતમાં પાણી પૂરું પાડે છે। ત્યારબાદ ગુજરાતના જન્મદિવસ ઉજવાતો હોય તેવી નદી, આ પ્રશ્ન પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો છે। જન્મદિવસ ઉજવવામાં આવતો હોય તેવી એકમાત્ર નદી છે તાપી। તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ આ બંનેમાં મોટે ભાગે કન્ફ્યુઝન રહેલું હોય છે, તેથી આ ત્રણ નદીઓ બંનેને યાદ રાખવી પડશે। તો સૌપ્રથમ ગુજરાતની કુંવારિકા નદીઓ કે જે સાગરને મળતી નથી અને કચ્છના રણમાં સમાઈ જાય છે તેને કુંવારિકા નદીઓ કહે છે। આમ ગુજરાતની કુંવારિકા નદીઓ પૂછવામાં આવે તો તે છે બનાસ, રૂપેણ અને સરસ્વતી। અને જો સૌરાષ્ટ્રની કુંવારિકા નદી પૂછવામાં આવે તો તે છે બચ્ચુ, બ્રાહ્મી અને ફાલ્ગુ। તો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો VDGK એકેડમી। આજના વિડીયોમાં આપણે નદીઓ વિશે જે કન્ફ્યુઝન પોઈન્ટ હતા અને વારંવાર પરીક્ષામાં પૂછાતા હતા તેવા વિડીયો તરીકે આપણે આઈએમપી જીકેનો આ પાર્ટ લીધેલો છે। તેથી જો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવશો। ધન્યવાદ।